લેંગ્વેજ છે, એક છે HTML અને બીજી છે C લેંગ્વેજ. બરાબર? તો HTML ના આપણા ટોટલ 4 ચેપ્ટર છે. કેટલા? 4. કેટલા છે એની અંદર? 4. બરાબર છે? ત્યાર પછી આપણું જે 6, 7 અને 8 એ જે 3 ચેપ્ટર છે આપણા એક્સેલ ના છે, એટલે કે સ્પ્રેડશીટ. આપણે હવે પછી ઉબુન્ટુ માં જઈએ છીએ. પહેલા તો આપણી આખી સિસ્ટમ ચેન્જ થાય છે. અત્યાર સુધી આપણે વિન્ડોઝ માં વર્ક કરતા હતા, હવે વિન્ડોઝ ની જગ્યાએ આપણને કઈ આવશે? ઉબુન્ટુ. બરાબર છે? તો એની અંદર જે એક્સેલ છે આપણું વિન્ડોઝ માં, એ જ વસ્તુ ઉબુન્ટુ માં છે, પણ એનું ત્યાં નામ શું છે? સ્પ્રેડશીટ. શું નામ છે? સ્પ્રેડશીટ. બરાબર? એટલે કયા ચેપ્ટર આવશે ત્યાં? 6, 7 અને 8. અને 5 રહી ગયું ને? 5, 6, 7 અને 8. અને 1 to 4 કયા છે? HTML. થોડી સમજ? ટોટલ કેટલા ચેપ્ટર થયા? 8. હવે પછીનો જે 9 થી લઈને 16 સુધી એ છે તમારી C લેંગ્વેજ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ. બરાબર? જે તમારા માટે એકદમ નવી છે. તો એ ચેપ્ટર આપણા કેટલા છે? C લેંગ્વેજના 9 to 16. બરાબર? એ ટોટલી તમારી કોમ્પ્યુટરની પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. હવે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે, આ જે તમે શીખશો 10th ની અંદર, એ તમને પાછળ સુધી હવે કામ લાગશે. હવે 12th માં જશો તો એના કોમ્પ્યુટરની બીજી લેંગ્વેજ આવશે જાવા. કઈ? જાવા. તો એ જાવાની અંદર બધું બેઝિક તમારું C લેંગ્વેજ આવશે. એટલે જો આ તમે પરફેક્ટ શીખશો તો તમને પાછળ જાવ ત્યારે વાંધો નહીં આવે. ખાલી એની વાક્ય રચના બદલાશે, પણ વસ્તુ આ જ. પડી સમજ? હવે એ જે C લેંગ્વેજ છે, જો એ આપણે ક્યારે પહેલા આપણે HTML કરી લઈશું, ત્યાર પછી આપણે C લેંગ્વેજ સ્ટાર્ટ, કારણ કે આપણો આ 9 to 16 નો પોર્શન સૌથી મોટો છે. આ ઘણી વાર નહીં લાગશે, કારણ કે એક્સેલ આપણે બધા જાણીએ છીએ, બધા કરો જ છો. એમાં શું આવશે? ફ્લો ચાર્ટ આવશે, પછી સૂત્ર આવશે, પેલું સરવાળા બાદબાકી આપણે કરીએ છીએ તેના માટેના સૂત્ર આવશે. બરાબર? તો એ વસ્તુ કેવું કે તમે કોમન છે, કરેલી છે તમે લોકોએ, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જ જશે. એટલે એમાં વાર લાગશે નહીં. એટલે આપણે શું કરશું? પહેલા HTML ના 4 ચેપ્ટર જોઈશું અને ત્યાર પછી આપણે C લેંગ્વેજ સ્ટાર્ટ કરીશું. કારણ કે આની અંદરનો જે ગાળો છે આપણને બહુ જ વાર લાગે. અને આપણા 16 ચેપ્ટર એટલે બધા જ ઇમ્પોર્ટન્ટ, કારણ કે 10th ની અંદર આખો જ સિલેબસ આવે, એમાં અધૂરો આવતો નથી. તો હવે 9th ની અંદર જ્યારે તમારી દીકરા એક્ઝામ સ્ટાર્ટ થાય, ફાઇનલ એક્ઝામ લેવાશે આપણે કોમ્પ્યુટરની, તો કેટલા ચેપ્ટર કરવાના? 1 to 4, 9, 10 અને 11. એ તમારો 9th નો સિલેબસ છે. 1 to 4 અને 9, 10 અને 11. એટલે હવે પછી જે HTML ચલાવો જે સ્ટાર્ટ કરીએ છીએ, એ આપણે લેશું કે નહીં લેશું એ પછીથી હું કહીશ. પણ અત્યારે હવે 9th ની જ્યારે લાસ્ટ એક્ઝામ આવે તો આપણો આ સિલેબસ રહેશે, જે આપણો કમ્પ્લીટ થઈ ગયો. બરાબર? ચલો, તો હવે આપણે આજે ચેપ્ટર નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. જો કોઈને પણ ક્યારે પણ સમજ ન પડે તો ત્યાં જ તે જ વસ્તુ તે જ જગ્યાએ જઈને પહેલા પૂછી લેવાનું. બરાબર? પછી આખું ચેપ્ટર પતી જાય અને પછી પૂછશો તો તમને કન્ફ્યુઝન થશે. ક્લિયર? નહીં સમજ પડે તો ત્યાં જ પૂછી લેવાનું. તો આજનું આપણું પહેલું ચેપ્ટર જોઈએ HTML પરિચય. ચલો, કેટલાને ખ્યાલ છે HTML શું છે? કોઈને ફૂલ ફોર્મ ખબર છે એનું? HTML નું 8 માં આપણે ભણીને આવેલા. હે? હા, બરાબર. હવે HTML નું આપણું ફૂલ ફોર્મ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હવે HTML નો ઉપયોગ શાના માટે થાય? તો આપણે જે ઓનલાઈન વેબસાઇટ પર જે ફોર્મ જોઈએ છે, ખબર? ડિઝાઇન કરેલા હોય, આપણે એની અંદર કોઈ પણ વેલ્યુને ફિલ અપ કરીએ છીએ, તો એના માટે જે ચેક બોક્સ હોય, ડ્રોપ ડાઉન મેનુ હોય,
તો એ બધી જે વસ્તુ છે એ ડિઝાઇન શામાં થાય? HTML. તમારું ફોર્મનું ડિઝાઇનિંગ HTML. બરાબર? એટલે એ મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહેવાશે તમારો કે એ ડિઝાઇનિંગ કરશો તો એના ઉપર આપણાથી પ્રોગ્રામિંગ થશે. ડિઝાઇન ન કરેલો હોય તો આપણે પ્રોગ્રામિંગ કરી શકતા નથી. બરાબર? સમજ પડે છે? એટલે આપણી જે વેબસાઈટ આપણે ઓનલાઈન ફોર્મ ભરીએ છે, ખબર જ છે આપણને. કોઈ એક્ઝામ હોય તો એના માટે ફોર્મ ભરીએ છીએ, કોઈ વસ્તુ રજીસ્ટર કરાવવું હોય તો પણ આપણે એનું ફોર્મ ફિલઅપ કરવું પડે. તો એ જે ફોર્મ ફિલઅપ કરો છો, એ જે ડિઝાઇનિંગ આવે છે તે બધું શાનાથી થશે? HTML. બરાબર? એટલે HTML થી પ્રોગ્રામિંગ પહેલા ડિઝાઇન કરવાનો અને એના પછી આપણે એના ઉપર પ્રોગ્રામિંગ કરી શકીએ કે આપણે કયું વર્ક એમાં કરવાનું. ક્લિયર? હવે HTML એક શું છે? તમારી લેંગ્વેજ છે. શું છે? લેંગ્વેજ. હવે આ જે શોધ કોણે કરેલી? તો ટીમ બર્નર્સ-લી. કોણે? 1991 માં ટીમ બર્નર્સ-લી. બરાબર છે? ઈસવીસન 1991. કોણ? ટીમ બર્નર્સ. બરાબર? એની શોધ કોણે કરેલી હતી? ઈસવીસન 1991 માં ટીમ બર્નર્સ. ક્લિયર? હવે આ જે HTML લેંગ્વેજ છે એ કયા શબ્દો ઉપરથી ઉતરી આવેલી? તો એ જે છે તમારું HTML. કયું? એટલે MCQ ની અંદર પૂછાય કે HTML લેંગ્વેજ કયા શબ્દો ઉપરથી ઉતરી આવે? તો કયા? HTML. બરાબર છે? તો HTML નું ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડાઇઝ જનરલ માર્કઅપ લેંગ્વેજ. બરાબર? શું છે એનું નામ? સ્ટાન્ડર્ડાઇઝ જનરલ માર્કઅપ લેંગ્વેજ. જો સ્ટાન્ડર્ડ હોય તો પણ ના ચાલે, આપણને પાછળ ZED સ્ટાન્ડર્ડાઇઝ. ક્લિયર? પડે છે સમજ? ચલો હવે આપણે નેટની અંદર ઇન્ટરનેટ આપણે યુઝ કરીએ છીએ બધા. તો આપણે એક લિંક પરથી બીજી લિંક પર જઈએ તેને શું કહેવાય? આપણે કોઈ પણ વસ્તુ પર જવું હોય, વેબસાઈટમાં કોઈ પણ વસ્તુ આપણે શોધતા હોય અને એ વેબસાઈટની અંદર આપણે હવે એક લિંક આપી હોય, એ લિંક પર આપણે ક્લિક કરીએ તો આપણે બીજા પેજ પર જઈએ છીએ. તો એ એક લિંક પરથી બીજા લિંક પર જવા માટે જે હોય એને શું કહેવાય? એમને એમ તો જવાતું નથી. કોઈ એના પર લિંક મૂકેલી હોય તો એ પેજ પર આપણે ઓપન કરી શકીએ. તો એક પેજ પરથી બીજા પેજ પર જવા માટે જે આપણે લિંક મૂકીએ છીએ એને કહેવાય હાઇપરલિંક. શું કહેવાય? હાઇપરલિંક. બરાબર? એક પેજ પરથી બીજા પેજ પર જવા માટે જે લિંકનો ઉપયોગ થાય એને શું કહેવાય? શું કહેવાશે? હાઇપરલિંક. ઉપયોગ થાય છે એને હાઇપરલિંક તરીકે ઓળખાશે. કયા રીતે? હાઇપરલિંક તરીકે ઓળખાશે. બરાબર? હવે એ તમે હાઇપરલિંક કઈ વસ્તુને આપી શકો? અત્યાર સુધી તમે જોયું હશે વેબસાઈટ આપણે જ્યારે પેજ ઓપન કરીએ તો એમાં હાઇપરલિંક કોને કોને આપી શકીએ? તમે ક્યાં કોની ઉપર હાઇપરલિંક જોઈ હશે? શાના પર ક્લિક કરો? કોઈ પર તમારે જો કોઈ સર્ચ કરતા હોય, તમને ફોટા જોઈતા હોય તો તમે શાના પર કરો? કોઈક થિયરી તમને જોઈતી હોય તો શાના પર કરો? હા, જો શાબ્દિક લખાણ, ચિત્ર અને આકૃતિ. હાઇપરલિંક કઈ વસ્તુ ઉપર આપી શકાય? શાબ્દિક લખાણ, ચિત્ર અને આકૃતિ. પડે સમજ? ક્લિયર છે? તો હવે એના ઉપરથી જ્યારે આપણે હાઇપરલિંક આપીએ, હવે ધારો કે એક નાની ઇમેજ હોય, એ ઇમેજને આપણે ક્લિયર જોવી હોય તો આપણે શું કરીએ? એ ઇમેજ પર આપણે ક્લિક કરીએ તો ઇમેજ આપણને મોટી દેખાય, હા ને? તો જ આપણે એને સ્પષ્ટ જોઈ શકીએ કે આ ક્લિયર આ વસ્તુ છે. ખબર પડે છે? તો એ તમારી હાઇપરલિંક થઈ ગઈ. ઇમેજ પર ક્લિક કરો છો એટલે
ત્યાર પછી કોઈક વસ્તુ શોધતા હો તો એના માટેનું શાબ્દિક લખાણ આવે છે. આવે ને ઘણા બધી બ્લુ લિંકમાં આવે છે. હવે એ જે લિંક હોય એના પર ક્લિક કરો તો એના રિલેટેડનું પેજ જ્યારે ઓપન થાય તો એ તમારું શાબ્દિક લખાણ પરથી ઓપન થશે. થયું ને? ત્યાર પછી કોઈ આકૃતિ તમે શોધતા હો, કોઈ વાર આપણે પ્રોજેક્ટ બનાવવાનો હોય તો આપણે આકૃતિ શોધવા જઈએ કે બેઠી મળી જાય તો કોપી કરીને મૂકી દઈએ. હા, તો એ જે આકૃતિ જોઈતી હોય તો આકૃતિને આપણે ક્લિયર ફોટો જોઈએ ને, કારણ કે આપણે મૂકવાનો સામાન છે પ્રોજેક્ટમાં, તો એકદમ ઝાંખું હોય તો ચાલે નહીં ચાલે. તો આપણે એને પ્રોજેક્ટમાં મૂકવાની છે, તો એ આકૃતિને આપણે ક્લિયર જોવી હોય તો એના પર જ્યારે ક્લિક કરીએ તો આકૃતિ પણ આપણને ક્લિયર દેખાશે. બરાબર? એટલે MCQ ની અંદર પૂછાય કે તમારી હાઇપરલિંક કઈ વસ્તુ ઉપર આપી શકાય? તો કઈ ત્રણ વસ્તુ? શાબ્દિક લખાણ, ચિત્ર અને આકૃતિ. બરાબર છે? પડે સમજ? દીકરા નોટબુક હોય તો આટલી વસ્તુ નોટ ડાઉન કરવાની છે. બરાબર? અત્યારે જોઈએ તો કોઈ બીજી બુકમાં કરી લો, પછીથી તમારે બીજી તમારી બુક લઈને આવવાની. સમજ પડી આટલે સુધી બધાને? ક્યો ને? હવે કોમ્પ્યુટરનું જે નેટવર્ક છે તો એને નેટવર્ક ક્યારે કહેવાય? તો એકબીજા સાથે જોડાયેલા કોમ્પ્યુટરના સમૂહને કોમ્પ્યુટર નેટવર્ક કહેવાય. શું? એકબીજા સાથે જોડાયેલા કોમ્પ્યુટરના સમૂહને શું કહેવાશે? કોમ્પ્યુટર નેટવર્ક. બરાબર છે? હવે આપણે www આપણે કહીએ છીએ, એનું ફૂલ ફોર્મ ખબર છે કોઈને? વર્લ્ડ વાઇડ વેબ. આપણે કોઈ પણ વેબસાઈટ ઓપન કરીએ તો એ બધા વેબસાઈટની અંદર આપણે પહેલા www.google.com એવી રીતે બધી જ વેબસાઈટ પર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કેમ કરીએ છીએ એનો? કે એ જે વર્લ્ડ વાઇડ વેબ છે એની અંદર બધી વર્લ્ડની વેબસાઈટનો સમૂહ ભેગો થયેલો છે. એટલે આપણે કોઈ પણ સાઈટ ઓપન કરીએ તો આપણે એનાથી જ શરૂઆત કરીએ. કરીએ કે નહીં કરીએ? કરીએ ને. કોઈ પણ વસ્તુની લોગિન કરવું હોય તો આપણે વેબસાઈટનો ઉપયોગ કરીએ છીએ, તો એની આગળ આપણે શું લખીએ છીએ? www.google.com, પછી www.yahoo.com. બરાબર છે? તો એ શું છે? આપણું એક વેબ છે. શું છે? વેબ. તો એ આપણી વેબ કઈ છે? www. તેનો ફૂલ ફોર્મ શું છે? વર્લ્ડ વાઇડ વેબ. આના પરથી જ ખ્યાલ આવી જાય એના ફૂલ ફોર્મ પરથી કે વર્લ્ડની તમારી બધી વેબસાઈટનો સમૂહ શાની અંદર ભેગો થાય છે? બરાબર? તમે એ નહીં લખો ને ડાયરેક્ટ લખો તો પણ આવી છે, પણ મોસ્ટ ઓફ આપણે ભલે એમ ડાયરેક્ટ લખી દઈએ કે મને આ વસ્તુ, પણ તે છતાં બી જ્યારે એ સર્ચ થઈને આવે તો તમારી જે લિંક છે એની આગળ આ ઓટોમેટિક લખાઈને આવે. પડી સમજ? કારણ કે આપણે જે બધી વેબસાઈટ લઈએ છે કે જોઈએ છે એ બધી તમારી સંગ્રહ આની અંદર રહે. બરાબર છે? પડે છે સમજ? ખ્યાલ આવે ને? તો હવે આ જે વેબ છે એ વેબની અંદર કીધું છે કે ઇન્ટરનેટના પ્લેટફોર્મ પર એક વહેંચાયેલી માહિતી પદ્ધતિ અસ્તિત્વમાં છે, તો એ કઈ છે? વર્લ્ડ વાઇડ વેબ. ક્લિયર? ઇન્ટરનેટના એટલે કે વેબ અંગેનો પહેલો વિચાર કોને આવ્યો હતો? આપણે જોયું અત્યારે ઈસવીસન 1991 માં ટીમ બર્નર્સ. બરાબર? જોડાણ માટે આપણે જોયું કે હાઇપરલિંક તરીકે કોને? તો આપણે એક સ્થાન પરથી બીજા સ્થાન પર જવા માટે જે લિંકનો ઉપયોગ કરીએ છીએ એને શું કહેવાશે? હાઇપરલિંક. તો એ કોની સાથે જોડી શકાય? શાબ્દિક લખાણ, ચિત્ર અને આકૃતિ. હવે વેબ બ્રાઉઝર દ્વારા એક વેબ પેજ કેવી રીતે દર્શાવાય તે વર્ણવવા માટે HTML ના ટૂંકા નામે ઓળખાતી કઈ લેંગ્વેજ? હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. બરાબર? આપણે બધું અહીંયા સમજી લીધું. આ ખાલી વાંચીને તમને સમજાવું છું કે કઈ વસ્તુ આવે છે. ચલો ત્યાર પછી HTML એ વેબ પેજનું વર્ણન કરતી એક શું છે? ભાષા. શું છે? ભાષા. એ આપણે એક વેબ પેજનું વર્ણન જ કરે છે, કારણ કે ડિઝાઇનિંગ નહીં કરશો ત્યાં સુધી આપણે એના ઉપર લેંગ્વેજ કરી શકશો નહીં.
HTML એ વેબ પેજના શીર્ષક, મથાળો, કોષ્ટક, છબી વગેરે જેવા લખાણને નિશાની આપવા માટેની દસ્તાવેજી ભાષા છે. કઈ ભાષા છે? દસ્તાવેજી. હવે આપણે જોઈએ છે તો ઉપર જ્યારે હેડિંગ આપીએ છીએ, આપણું કોઈ ફોર્મ હોય તો ફોર્મની ઉપર રજિસ્ટ્રેશન ફોર્મ એવું લખાઈને આવે છે. તો એ શું છે? તમારું મથાળું. આપણે હવે આપણું ચેપ્ટર ચાલે છે તો ચેપ્ટરનું આપણું હેડિંગ છે ઉપર, તો એ શું થયું? તમારું મથાળું થયું ને? તો એ જે મથાળું કેવી રીતે આપણે ડિઝાઇનિંગમાં કરીએ છીએ, ભલે અહીંયા આપણે એમ લખી દઈએ છીએ, પણ ત્યાં જ્યાં ડિઝાઇનિંગ કરશું તો પ્રોપર ટેગ સાથે લખવું પડશે, તો જ એનું ડિઝાઇનિંગમાં તમને ત્યાં દેખાશે. બરાબર? તો એ શું છે કે HTML એ તમારા જે શીર્ષક છે, મથાળું છે, પેરેગ્રાફ છે, એ બધી વસ્તુ લખવા માટેનો આપણું શું છે? શું કીધું અત્યારે? ભૂલી ગયા તરત જ? દસ્તાવેજ. શું છે? દસ્તાવેજ. તે યંત્ર સ્વતંત્ર છે અને તેથી HTML સંજ્ઞાના ઉપયોગ વડે દરેક લખાણને તમામ ઇન્ટરનેટ બ્રાઉઝર સ્વીકારે છે. શું આપણે જે પ્રોગ્રામિંગ લખીશું એ પ્રોગ્રામને આપણે જ્યારે રન કરાવીએ છીએ તો એવું પ્રોપર નથી કે એને આ જ બ્રાઉઝર જોઈશે. બ્રાઉઝર આપણા કયા કયા છે? ખ્યાલ છે? ઇન્ટરનેટ એક્સપ્લોરર, ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ, પછી પછી યાહૂ આવે? નહીં આવે. બીજું શું આવે? બ્રાઉઝર કયા યુઝ કરો છો બીજા? પછી ચાલો અત્યારે મેઇન 3 જોઈએ આપણે: ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ અને ઇન્ટરનેટ એક્સપ્લોરર. હવે આપણી જે આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે HTML, તો એ HTML તમારા કોઈ પણ બ્રાઉઝર પર રન થઈ શકે. એવું નથી કે એના માટે પ્રોપર ક્રોમ જ જોઈએ કે એના માટે કોઈ તમારું ઇન્ટરનેટ એક્સપ્લોરર જોઈએ, એવું કોઈ કમ્પલસરી નથી. બરાબર? આપણી જે HTML લેંગ્વેજ છે એને કોઈ પણ બ્રાઉઝર સ્વીકારે છે. સ્વીકારેમાં ખબર પડે છે ને? HTML એ એક પ્રકારની માર્કઅપ ભાષા છે. માર્કઅપ ભાષા એ કેટલીક ચોક્કસ સંજ્ઞાઓનો સમૂહ છે. સંજ્ઞાઓ એટલે ટેગ. સંજ્ઞાઓ એટલે ટેગ. હવે આપણે જ્યારે HTML લેંગ્વેજ લખીશું તો એ કોના દ્વારા લખાશે? ટેગ દ્વારા. કોના દ્વારા? ટેગ. હવે ટેગ ક્યારે બને? કે તમારો જે HTML હોય કે પછી બોડી વિભાગ હોય કે હેડ વિભાગ હોય, તો એ ટેગ ક્યારે બનશે? જ્યારે તમે એને કોણિયા કૌંસની વચ્ચે લખો ત્યારે. તમારો ટેગ ક્યારે ડિફાઇન થશે? તમે જ્યારે એને કોણિયા કૌંસની અંદર કોઈ વર્ડ લખો તો એ તમારું શું બનશે? ટેગ. બરાબર? એટલે આપણી જે HTML ની જે પ્રોગ્રામિંગ છે એ બધી કોના દ્વારા બનશે? ટેગ. ક્લિયર? ચલો હવે HTML મારે છે તો એ સ્ટાર્ટિંગ છે મારું, તો હું ટેગ એને બનાવું છું તો કઈ રીતે બનશે? કોણિયો કૌંસ HTML અને કોણિયો કૌંસ O. એ શું થયું? તમારો ટેગ. પણ જો હું ખાલી HTML લખી દઉં તો એ ટેગ કહેવાશે? ના. એને શું ગણી લેવામાં આવશે? ખાલી શાબ્દિક લખાણ છે એ રીતે સ્વીકારશે, એને ટેગ ગણવામાં આવશે. પણ જો આપણે એને ટેગ તરીકે યુઝ કરવો હોય તો એને આપણે કોણિયા કૌંસની વચ્ચે લખવો. ક્લિયર? પડે છે સમજ? હવે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ કે HTML લેંગ્વેજ એ કેસ સેન્સિટિવ નથી. એનો મીનિંગ શું? કેસ સેન્સિટિવ એટલે કે આપણે જ્યારે સી લેંગ્વેજ છે ને આપણી, એ કેસ સેન્સિટિવ. એમાં જ્યાં સ્મોલ લખવાનું હોય ત્યાં સ્મોલ જ લખવું પડે અને જ્યાં કેપિટલ લખવું હોય ત્યાં કેપિટલ જ લખવું પડે. જ્યારે HTML માં એવું કોઈ કેસ સેન્સિટિવ નથી. તમે ટેગને કેપિટલ લખો, પહેલો લેટર કેપિટલ, બીજા સ્મોલ લખો, ક્યાં તો સ્મોલમાં લખો, તો પણ એનું આઉટપુટ તો જે આવશે એ જ આવશે. બરાબર? જ્યારે સી લેંગ્વેજમાં શું થાય? જ્યાં કેપિટલ હોય તેની જગ્યાએ તમે સ્મોલ કરો તો એનો આખું મીનિંગ ચેન્જ થઈ જાય. પડી સમજ? એટલે HTML લેંગ્વેજ એ આપણી કેસ સેન્સિટિવ નથી, જ્યારે સી લેંગ્વેજ આપણી કેસ સેન્સિટિવ.
ને કેમ કેસ સેન્સિટિવ? તો જ્યાં કેપિટલ છે ત્યાં કેપિટલ જ જોઈશે ને જ્યાં સ્મોલ છે ત્યાં સ્મોલ જ જોઈશે. જ્યારે HTML માં એવો કોઈ નિયમ નથી. તમે ટેગ બનાવો તો કોઈની ઈચ્છા હોય કે મારે કેપિટલ લખવું છે તો કેપિટલ લખી શકે, સ્મોલ લખવું હોય તો સ્મોલ લખી શકે, ત્યાં ફર્સ્ટ લેટર કેપિટલ બીજા સ્મોલ લખવા હોય તો પણ લખી શકે. પણ ભલે તમે જે રીતે લખો એ રીતે, પણ એનું જે આઉટપુટ આવશે એ જ આવશે. એમાં કોઈ ફરક પડતો નથી. ક્લિયર પડે છે કે સમજ? હા ને? એટલે ટેગ ની અંદર એવું મને પાછા પૂછતા નહીં કે ટીચર સ્મોલ લખું તો ચાલે, કેપિટલ લખું તો ચાલે, એવું કોઈ અહીંયા એને કેસ સેન્સિટિવ નથી. તમે જેમાં લખો એમાં. હા, સી લેંગ્વેજ જ્યારે હું ચલાવીશ ત્યારે હું કહી દઈશ કમ્પલસરી કે બધી વસ્તુ સ્મોલમાં લખવાની. જ્યાં કેપિટલ હશે ત્યાં હું કેપિટલ કહીશ કે આ વસ્તુ કેપિટલમાં લખો તો જ લખવાની, નહીંતર બધી જ વસ્તુ સ્મોલમાં લખવાની રહેશે. ક્લિયર પડી ને સમજ? ચલો હવે મેઇન છે પહેલા HTML નું સ્ટ્રક્ચર સમજીએ કે કઈ રીતે છે. હા ને? તો હવે મેઇન સ્ટ્રક્ચર સમજીએ. એની અંદર હવે આપણું HTML જે સ્ટ્રક્ચર છે બે વિભાગમાં વહેંચાયેલું છે. કેટલા વિભાગમાં? બે. હેડ અને બોડી. હેડ અને બોડી. બરાબર? હવે આ છે તમારું આખું પ્રોગ્રામિંગ HTML છે એનું સ્ટ્રક્ચર. જે આ વસ્તુ આપણે કમ્પલસરી લખવાની છે. ક્લિયર? ચલો હવે HTML કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો બે. કયા બે વિભાગમાં? એક છે હેડ અને બીજો છે બોડી. તો હવે આ જે સ્ટ્રક્ચર છે એમાં મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ કયો છે? બોડી વિભાગ. હવે તમારે જ્યારે વેબ પેજ ડિઝાઇન કરો કે તમારે જે કોઈ પરિણામ જોઈએ છે, જે આઉટપુટ જોઈએ છે, તો એ બધી વસ્તુ તમારે કયા વિભાગમાં લખવાની રહેશે? બોડી વિભાગ. બરાબર સમજ? એટલે બોડી વિભાગમાં લખશો તો જ એનું આઉટપુટ આપણને જોવા. તો આપણે જો હેડ વિભાગમાં શરૂઆત કરીએ અને જો ટાઇટલ ટેગની શરૂઆત કરીને એને ઓવર કરવાનું ભૂલી જાવ તો એ તમારું છે એના પછીનું જે બધું લખાણ છે એને ટાઇટલ સમજી લેવામાં આવશે. બરાબર? અને જો એને ટાઇટલ સમજી લેવામાં આવે તો એ વેબ પેજ પર રન થશે નહીં. પડી સમજ? એટલે લખો તો એટલું યાદ રાખવાનું કે કોઈ પણ ટેગની શરૂઆત કરો એને એની સાથે જ ઓવર કરી દેવું. એટલે બને ત્યાં સુધી હવે HTML ની શરૂઆત કરું છું એને સાથે જ ઓવર કરી દેવાનું. એટલે છેલ્લે આપણે કયા ટેગ ઓવર કરવાના બાકી છે એ શોધવું નહીં પડે. પડી સમજ? ખબર પડે? હવે જો અહીંયાથી હું શરૂઆત કરું અને સાથે જ એને ઓવર કરી દઉં, પછી મારે આ વસ્તુ લખવી છે તો આપણે એન્ટર કરીને લખી શકીએ. બરાબર છે? પણ પહેલા જ એને આપણે ઓવર કરી દેવાનું કે જેથી આપણે એને ભૂલી જવાય નહીં. ક્લિયર? પડી સમજ? તો આ જે સ્ટ્રક્ચર છે એ નોટબુકમાં લખવાનું છે. બરાબર? આ જ રીતે મેં જે રીતે લખેલું છે એ જ રીતે વ્યવસ્થિત લખજો. ક્લિયર?